અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું. ગઈકાલની આ ઘટના પણ અનેક સવાલો આજે પણ છે. કેવી રીતે આ ઘટના બની? ખરેખર એ સમયે કોઈ હાજર હતું કે નહીં? અને સૌથી મોટો સવાલ, જ્યારે આ ઘટના બની ત્યારે તેમના સાથે કોઈ હતું કે નહીં? સાથે જ તેમના ઘરમાંથી શું મળ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લૂંટ, ગુજસે ટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન ધરાવતો મહાવીરસિંહ 8 જૂન રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. પણ જે સમયે આ ઘટના બની ત્યારે તેના સાથે કોઈક હતું એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. તેના ઘરમાંથી લગભગ 20 જોડી મહિલાના ચપ્પલ, બ્રાન્ડેડ સામાન અને બીજી ઘણી બધી વસ્તુઓ મળી આવી છે. અને આ વસ્તુઓ મળ્યા બાદ પણ સવાલોનો સિલસિલો હજી યથાવત છે. કોણ, ક્યારે, શું, કોઈને ખબર નથી કે પછી કહેવામાં નથી આવતું, એ પણ એક મહત્વનો સવાલ છે. 2020માં લોક સાહિત્યકાર દેવાત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરીને મહાવીરસિંહ અચાનક લાઇમલાઇટમાં આવ્યો હતો. બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મૃતક મહાવીરસિંહ સિંધવ મૂળ ચોકડી ગામનો છે. તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. સોમવારની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈક બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશોની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. તેના આતંકથી કંટાળીને સ્થાનિકો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોની જાણ બાદ પોલીસ આવી હોવાની ભાળ મળતા જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડતા માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પણ જે જગ્યાએ તે પટકાયો હતો એ જગ્યાએ કોઈ જ લોહીના નિશાન મળ્યા નથી. એટલે ક્યાંક સવાલોનો સકંજો હજી પણ તેના ઉપર યથાવત રહ્યો છે.